ઇંગ્લિશ ગ્રામર, સિન્ટેક્સ, વાક્ય રચનાઓ શીખી રહ્યા છીએ. જ્યારે પ્રોનાઉન તરીકે ઇચ અથવા તો વન હોય તો એની સાથે વર્બમાં એક વચન લગાડવા નિયમો કે બહુવચનના એ ક્લિયર કરાવી દઉં છું એક જ વિડીયોમાં. પહેલા તો ઇચનો અર્થ શું થાય દરેક વ્યક્તિ સમજી લે. ઇચનો અર્થ થાય દરેક. ઇચ બોય એટલે દરેક છોકરો. એવી જ રીતે વનનો અર્થ પણ થાય એક. તો એક જેનો અર્થ થતો હોય એની સાથે સામાન્ય રીતે વચન એક વચન જ આવે, સિંગ્યુલરના નિયમો લાગે. હવે અહીંયા આગળ જો ઉદાહરણ સહિત, each boy and girl blank clever in the class. વર્ગમાંનો દરેક છોકરો અને દરેક છોકરી. તો each જ્યારે લાગે ત્યારે ભલે અહીંયા આગળ બોય એન્ડ ગર્લ ઘણા બધા હશે, અહીંયા આગળ ઘણાને એવું લાગે કે બોય એન્ડ ગર્લ આવ્યું તો બહુવચન થયું અને આર મૂક્ય. ના, જ્યારે આગળ each હોય ત્યારે એની સાથે એક વચન નાઉન હશે, જોઈ લેજો. બહુવચન હશે જ નહીં, બોયઝ નહીં હોય. each boys ના હોય, each boy એન્ડ ગર્લ. અહીંયા આગળ મેં કીધું એમ each એટલે દરેકની વાત છે, દરેકની પર્સનલી વાત છે, તો એક વચનનો નિયમ લાગશે is. એવરીવન, વન એટલે શું થાય? એક. એવરીવન બ્લેન્ક ઇન ધ ક્લાસ. દરેક, બધા નહીં. જો ઓલ હોત, ઓલ તો પાછું ઓલ એટલે બધા થાય, એક સાથે બધા, તો બહુવચન ઓલ આર ઇન ધ ક્લાસ. પણ અહીંયા એવું લખે છે એવરી સ્ટુડન્ટ, એવરી બોય, એવરી મેન, એવરી બડી, એવરીથિંગ. એવરી સાથે કંઈ પણ વસ્તુ હોય એક વચનમાં જ હશે, પહેલી વસ્તુ એ, અને એની સાથે નિયમ પણ એક વચનનો જ લાગશે. ક્લિયર થઈ ગયું? ઓલ આવે તો બહુવચનનો નિયમ. હવે જો અહીંયા each of the boys, તો સર અહીંયા is આવશે કે આર? સર અહીંયા તો બોયઝ બહુવચન છે, આર નહીં આવે. નહીં, each of the boys નું ગુજરાતી કરો. છોકરાઓમાંનો દરેક. છોકરાઓ ઘણા બધા છે, એમાંનો દરેક ક્લાસમાં છે, તો દરેકની વાત આવી, each આવ્યો. અહીંયા ભલે બહુવચન રહ્યું તો અહીંયા આગળ એક વચન આવશે. જોજો, each ની પછી તરત બહુવચન નથી, each of the boys છે. આ ખાસ ખબર હોવી જોઈએ. each ની બાજુમાં જો આવે કોઈ પણ નાઉન તો એ પાછું સિંગ્યુલર જ આવશે. દાખલા તરીકે each boy, each girl, each student, એવી રીતે. હવે અહીંયા જો એવરી બોય, એવરી એટલે એક જ થાય. એવરી બોય દરેક છોકરો બ્લેન્ક કમ ટુડે આવ્યો છે, બરોબર? તો એક વચનનો નિયમ લગાવવાનો. એક વચન હેઝ છે કે હેવ? તો કે સર હેઝ છે. હવે દોસ્તો તમારે મને આન્સર કરવાનો છે કમેન્ટમાં, મેની અ બોય બ્લેન્ક બુક ઇન ધીસ ક્લાસ. તો આની અંદર ઇઝ આવશે કે આર આવશે? જલ્દીથી કમેન્ટ કરો અને વિડીયો બને એટલો શેર કરો. મળીએ છીએ નેક્સ્ટ શોર્ટમાં. જય હિન્દ, જય ભારત.